ભાવનગરમાં મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી 1 કિલોમીટર લાંબી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર ભાવનગરમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ સંઘના ઉપક્રમે મોટા દેરાસરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લગભગ 1 કિલોમીટર સુધી વિસ્તરેલી રહી હતી આ શોભાયાત્રામાં 76થી વધુ ધાર્મિક અને સામાજિક સંદેશ આપતી ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી સાથે જ મહિલા મંડળો યુવા મંડળો બેન્ડ પાર્ટીઓ અને પાઠશાળાના બાળકો આકર્ષક વેશભૂષામાં જોડાતા શોભાયાત્રા ભક્તિમય અને રંગબેરંગી બની હતી ભાવનગર શ્રી સંઘના શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઘોઘા ગેટ મોટીબાગ ભીડભંજન મહાદેવ અને કાળાનાળા ચોક પરથી પસાર થઈ દાદાસાહેબ જિનાલય ખાતે પૂર્ણ થઈ હતી માર્ગમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રથયાત્રાના સમાપન બાદ દાદાસાહેબ જિનાલય ખાતે વિશેષ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય ગુરુ ભગવંતોએ ભગવાન મહાવીરના અહિંસા અને જીવો અને જીવવા દો જેવા સિદ્ધાંતો પર પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતા સાધુ સાધ્વીજી ભગવંતોની વિશાળ ઉપસ્થિતિ અને શ્રદ્ધાળુઓની ભાગીદારી સાથે સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો